खबर गुजरात के जूनागढ़ शहर से। जूनागढ़ जिले के मालिया हाटीना तालुका का गोटाना गांव में खेत की सड़क तत्काल मरम्मत कराई जाए और तत्काल नर्मदा जल देना और बिजली लाइन मरम्मत के संबंध में आज मालिया हाटीना मामलतदार साहब को गोटाना गांव के सरपंच श्री और ग्रामीणों द्वारा आवेदन पत्र दिया गया। जूनागढ़ गुजरात से कैलाश जेठवा की रिपोर्ट। આજરોજ સાહેબ આપણે જે માળિયા તાલુકામાં અમારે ગોતાણા ગામમાં જે સમસ્યા પાણીની છે એના માટે આજે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે અને હાલ જે પાણી નર્મદાનું અમને રેગ્યુલર ના મળતા અમે ઘણી રજૂઆત જે ઉપલા અધિકારીને કરેલી પણ આજ સુધી એનું કોઈ નિવારણ નથી થયું। એના અંતે અમારે આજે માળિયા મામલતદાર સાહેબને જે રજૂઆત કરીને જે આજે આવેદનપત્ર આપ્યું છે એમાં જે મુદ્દા છે ને એ મુદ્દા આ મુજબ છે કે જે પાણી રેગ્યુલર નથી મળતું એનું વીજળીના પોલ જે અત્યારે ખરાબ હાલતમાં છે જે કે જ્યારથી ગ્રામ જ્યોતિ યોજના આવેલી ત્યારથી અત્યાર સુધીમાં હજી એક પણ વાર એ વાયરને બદલાવવામાં નથી આવેલ અને જે અમારે વાડીના જે રસ્તા છે બાળકો અત્યારે અમારા ગોતાણા ગામની અંદર ટૂંકમાં વાડી વિસ્તારની અંદર રહેઠાણ વધારે છે અને એ રહેઠાણ વધારે એ છે બાળકોને પ્રાથમિક શાળાએ જવા આવવા માટેના જે પ્રશ્ન છે એ ચોમાસા દરમિયાન બહુ ગંભીર રીતે છે। એટલે એ કન્ડિશનને ધ્યાનમાં લઈને કોઈ પણ ઉપલા અધિકારીને ઘણી વખત આ રજૂઆત કરેલી પણ એનો આજ સુધી કોઈ પણ એનો રસ્તો નથી થયો કે નથી કોઈ સમસ્યા અમારી હલ થઈ। એટલે એ માટેનો આ મુદ્દો છે અને મારી આ સાહેબ મામલતદાર સાહેબ આગળના અધિકારીઓને ઘણીવાર આ રજૂઆત કરેલી પણ એના કોઈ આજ સુધીના પ્રશ્ન સોલ્યુશન નથી થયા। એના માટેનો આજે અમે સાથે મળી અને આ આવેદન સાહેબને આપેલું અને અમારા ગામમાં હાલમાં જ્યારે આજે કોરોનાની મહામારીના જે અમુક સમયે ત્યારે અમારે અમુક જે માણસોને જે તકલીફ થઈ એને જ્યારે આ અમારે કોઈ સ્મશાનની કોઈ એવી વ્યવસ્થા નથી કે જેને કોઈ એવું કાર્ય બને ત્યારે અમારે એને લઈ અને ટૂંકમાં બારગામ એટલે ગળું લઈ જવા પડે છે। એટલે હાલમાં એક ખાસ મુદ્દો એ છે અને નાના બાળકોને જ્યાં જે રમતગમત માટે સરકાર બધીને પ્રોત્સાહિત કરે છે કે બાળકોને રમતગમતની અંદર આગળ વધે તો અમારે ગામની અંદર એ રમતગમત માટેનું એક ટૂંકમાં જે ગ્રાઉન્ડની વ્યવસ્થા છે જોઈએ એ છે નહીં। તો જે બાળકોને વિકાસ થવો જોઈએ તો વિકાસ એમાં કેવી રીતના કારણ કે અમારી પાસે ઓલરેડી જગ્યા જ નથી એ રીતના કે જે બાળકોને અમે વ્યવસ્થિત આપણે તળાવનું ગ્રાઉન્ડ કરાવી આપીએ। અમે નક્કી કર્યું છે કે તળાવની અંદરમાં ગ્રાઉન્ડ અને સ્મશાન બનાવવાની અમારી માંગણી છે। અમારી એવી માંગણી છે કે ગામમાં આખા સહમત સહિત અમારી આગળ કોઈ જગ્યા નથી બરાબર તો અમે એવું બધે સહમત થઈને નક્કી કર્યું છે કે તળાવ એક ખુલ્લી જગ્યા છે તો એની અંદર અમે સ્મશાન પણ બનાવી શકીએ અને ક્રિકેટ રમવાનું બાળકોનું ગ્રાઉન્ડ પણ બનાવી શકીએ। એટલે આ માટે અમે બધા સાથે મળી અને આવેદનપત્ર દેવા આવ્યા છે અને સાહેબ અમારી રજૂઆત સાંભળે અને અમારો આ ઉકેલ સોલ્યુશન કરો।